વેલકમ ફ્રેન્ડ્સ, હું ફિરોઝ વિકિયાણી ફરી એક વખત તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગઈકાલે આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એની ચર્ચા કરી. પણ તે ધોરણ 9 ની અંદર કઈ રીતે પૂછાય છે માત્ર એની જ વાત કરી. આજે આપણે એ પૈકીનું એક સૌથી સરળ એટલે કે બહુલક એને ધોરણ 10 ની અંદર કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આ ચેપ્ટર માર્ક માટે એટલું સરળ છે, એનું વેઇટેજ 8 માર્કનું છે, પણ 8 માર્ક તમને આવી શકે છે. થોડું ધ્યાન આપજો. એમાં પણ બહુલક સૌથી સરળ છે. બહુલક કેમ મેળવાય છે એની આપણે ગઈકાલે ચર્ચા કરી. ધોરણ 9 ની અંદર બહુલકને આપણે મેળવતા હતા કે બહુલક એટલે આપેલા અવલોકનોમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય એને આપણે બહુલક કહેતા હતા. સાવ સિમ્પલ ઉદાહરણ આપો. એક સોસાયટીમાં તમે સર્વે કરવા માટે જાઓ છો. 10 ઘરમાં તમે સર્વે કરો છો. 10 ઘરમાં રહેતા બાળકોના નામ પૂછો છો. પહેલા ઘરમાં એક બાળક છે જેનું નામ અસદ છે. બીજા ઘરમાં એક બાળક છે જેનું નામ અહદ છે. ત્રીજા ઘરમાં એક બાળક છે જેનું નામ અસદ છે. ચોથા ઘરમાં એક બાળક છે જેનું નામ વિશ્વજીતસિંહ છે. પાંચમા ઘરમાં એક બાળક છે જેનું નામ ધ્યેય છે. છઠ્ઠા ઘરમાં એક બાળક છે જેનું નામ કુલદીપ છે. સાતમા ઘરમાં એક બાળક છે જેનું નામ રાજુ છે. આઠમા ઘરમાં એક બાળક છે જેનું નામ અસદ છે. નવમા ઘરમાં એક બાળક છે જેનું નામ કોનેન છે. 10મા ઘરમાં એક બાળક છે જેનું નામ એન્થોની છે. હવે તમે મને કહો, આમાં બહુલક શું થશે? યસ, વેરી ગુડ. આમાં બહુલક અસદ થશે. શા માટે? કારણ કે 10 પૈકી 3 ઘરમાં આ નામ નીકળ્યું છે. એટલે જે સંખ્યા વધુ વખત છે એને આપણે બહુલક કહીએ છીએ. અહીં પણ એવું છે. Z એટલે આપણે આપેલા અવલોકનોમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય તેને આપણે બહુલક કહીએ છીએ. હવે જે હું વાત કરવા જાઉં છું એ બહુલકની જ વાત છે, પણ એ બહુલક ધોરણ 10 ની અંદર કેમ મેળવવામાં આવે છે એના માટે સૌથી પહેલા તમને જે રકમ આપી હોય ને એમાંથી બહુલકીય વર્ગ પસંદ કરવાનો. જો પહેલું પગથિયું છે અને મેથ્સમાં હંમેશા પહેલું પગથિયું ચડાય ને તો જ બીજું પગથિયું અને તો જ ઉપર સુધી જઈ શકાય, નહીંતર ઇમારત બને નહીં. કલ્પના કરો, પહેલો માળ નથી બનાવવો, બાકી 50 માળની બિલ્ડિંગ બનાવી છે, ઊભી રહેશે નહીં. એટલે જ કહું છું, ધ્યાનથી જોજો. આ એનું પહેલું સ્ટેપ છે. બહુલકીય વર્ગ કેમ નક્કી થાય? બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આપેલા આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની આવૃત્તિ ચકાસો. જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય ને એ વર્ગને બહુલકીય વર્ગ કહેશું. એટલે 0 થી 10 વર્ગની આવૃત્તિ 5 છે. 10 થી 20 વર્ગની આવૃત્તિ 10 છે. 20 થી 30 વર્ગની આવૃત્તિ 12 છે. 30 થી 40 વર્ગની આવૃત્તિ 8 છે અને 40 થી 50 વર્ગની આવૃત્તિ 5 છે. તો તમને એટલો તો ખ્યાલ આવે ને કે 5, 10, 12, 8, 5 આમાં સૌથી વધુ આવૃત્તિ કઈ છે? યસ, સૌથી વધુ આવૃત્તિ 12 છે. એટલે વધુ આવૃત્તિ વાળો જે વર્ગ છે ને એ આ દાખલા માટે બહુલકીય વર્ગ થશે. બહુલક મેળવવા માટે સૌપ્રથમ બહુલકીય વર્ગ નક્કી કરો. એટલે કે જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય એને બહુલકીય વર્ગ કહેવાય છે. તો અહીં બહુલકીય વર્ગ આપને 20 થી 30 મળે છે. હવે બહુલકીય વર્ગ મળી ગયા પછી આપણે એના સૂત્રની ચર્ચા કરવી છે. એનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે મુખ્ય વાત આવે છે કે આ જે બહુલકનું સૂત્ર છે એની અંદર આપેલી આટલી બધી કિંમતો છે એ બધી શું છે? તો સૌથી પહેલા વાત કરીએ Z. Z તો એનો બહુલક છે. L એટલે કે બહુલકીય વર્ગની
અધઃ સીમા. તમને પ્રશ્ન થાય અધઃ સીમા એટલે શું? અધઃ સીમા એટલે વર્ગ જ્યાંથી શરૂ થાય છે તે. તો તમને ખ્યાલ આવી જાય બહુલકીય વર્ગ કોણ છે? 20 થી 30. શરૂ ક્યાંથી થાય છે? 20 થી. એટલે L બરાબર આપણને મળશે 20. રેડી? પછી કોણ છે? તો F1 છે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ કોણ છે? આ બહુલકીય વર્ગ છે, આ એની આવૃત્તિ છે, એટલે આવૃત્તિ થશે 12. પછી F0. F0 શું છે? બહુલકીય વર્ગની પહેલાની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ આ છે, એની પહેલાની કોણ થઈ? 10. પછી 2F1. F1 તો આપને ખબર જ છે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. F0 પણ ખબર છે, બહુલકીય વર્ગથી પહેલાના વર્ગની આવૃત્તિ. પછી આવે છે F2, બહુલકીય વર્ગની પછીની આવૃત્તિ. આ બહુલકીય વર્ગ છે, આ એની આવૃત્તિ છે. એના પછી કોણ છે? 8. હવે એક વસ્તુ બાકી છે. કોણ? H. H એટલે શું? H એટલે વર્ગ લંબાઈ. H એટલે વર્ગ લંબાઈ. એટલે કે આ વર્ગ કેટલી લંબાઈનો છે? ખ્યાલ આવી જાય. 10, 10 થી 20 એટલે 10, 20 થી 30 એટલે 10, 30 થી 40 એટલે 10, 40 થી 50 એટલે 10. તો મળી ગયું ને બધું જ. હવે આપણી પાસે આ બધી જ વસ્તુઓ છે. હવે એના માટે બહુલકની ગણતરી કેમ કરવી એની ચર્ચા આપણે કરવી છે. આવો આપણે દાખલો પૂરો કરીએ. આપણે હમણાં જ જે વાત કરી એ પ્રમાણે બહુલકીય વર્ગ કોણ છે? સૌથી વધુ આવૃત્તિ 12 એટલે 20 થી 30. બહુલકીય વર્ગ થશે 20 થી 30. ત્યારબાદ L એટલે બહુલકીય વર્ગની અધઃ સીમા, એટલે કે જ્યાંથી બહુલકીય વર્ગ શરૂ થાય છે તે. બહુલકીય વર્ગ 20 થી 30 છે, 20 થી શરૂ થાય છે એટલે 20. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ 20 થી 30 છે, એની આવૃત્તિ 12 એટલે આ 12. F0 એટલે બહુલકીય વર્ગથી પહેલાના વર્ગની આવૃત્તિ, એટલે 12 ની પહેલા 10. ત્યારબાદ F2 બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ, એટલે કે 12 પછીની આવૃત્તિ એટલે કે 8. અને H એટલે વર્ગ લંબાઈ. કેટલાના વર્ગ છે? 10 10 ના. આ આપણું મેઇન સૂત્ર છે, જેને આપણે યાદ રાખીશું. સૂત્ર યાદ રાખવા માટે આવું કરી શકાય: Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આવું બોલી શકાય. આપણે વારંવાર યાદ રહી જાય. Z બરાબર L, L એટલે 20 પ્લસ F1 એટલે 12, F0 એટલે 10, 2F1 એટલે 2 કૌંસમાં 12 માઇનસ F0 એટલે માઇનસ 10 માઇનસ F2 એટલે માઇનસ 8 એને ગુણ્યા H એટલે 10. સાદુરૂપ આપીએ. ટ્વેન્ટી પ્લસ 12 માંથી 10 જાય તો 2, એની સાથે 10 મલ્ટીપ્લાય મળશે
છેદમાં 12 દુ 24 માઈનસ ઓછે ઓછે વત્તા 10 ને 8 18 z બરાબર 20 પ્લસ 2 ગુણ્યા 10 એટલે 20 24 માંથી 18 એટલે 6 આ 20 ને 20 ભાગ્યા 6 કરીએ એટલે 76 18 એટલે કે 3.33 આપણો ફાઇનલ આન્સર થયો 23.33 એટલે કે z બરાબર 23.33 મળે છે। એકદમ સરળ રીતે તમે આ દાખલો સમજી ગયા। ફરીથી એક વખત રિપીટ કરી દો। બહુલક શોધવા માટે સૌથી પહેલા બહુલકીય વર્ગ નક્કી કરવાનો। બહુલકીય વર્ગ કેમ નક્કી થાય? જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે એ બહુલકીય વર્ગ। આની આવૃત્તિ 5 10 12 8 5 સૌથી વધુ આવૃત્તિ 12 છે માટે આ બહુલકીય વર્ગ। આ બહુલકીય વર્ગને અહીં લખી દીધો। सूत्र है z बराबर l प्लस f1 माइनस f0 छेद में 2f1 माइनस f0 माइनस f2 गुणा h जेमा l એટલે બહુલકીય વર્ગની અધર સીમા એટલે 20 f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે 12 f0 એટલે એની આગળની એટલે કે 12 ની આગળ 10 f2 એટલે એના પછીની એટલે કે 8 અને h એટલે વર્ગ લંબાઈ। પછી સૂત્રની અંદર એની કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપણે આપી શકીએ છીએ। દોસ્તો બહુલકના દાખલા બહુ સહેલા છે, તો તમે થોડુંક ધ્યાન આપશો ને તો આનો દાખલો આપને 2 માર્કમાં 1 માર્કમાં પૂછાય છે, તો આ માર્ક આપણા જશે, બરાબર છે। હજી બહુલકના દાખલા આપણે આગળ ગણીશું। આજ માટે આટલું જ રાખીએ છીએ અને ખાસ બહુલકના દાખલાઓ ટેક્સ્ટબુક ની અંદર પણ આપ્યા છે, ઉદાહરણની અંદર પણ આપ્યા છે, તમને સમય મળે એ રીતે ગણજો। કાંઈ પણ ન સમજાય તો મને WhatsApp કરી કોલ કરી અને તમે પૂછી શકો છો। આજ માટે આટલું જ રાખીએ છીએ। આ લેક્ચર ને અહીં પૂરું કરું છું। લોકડાઉનનો સમય હજી છે તો એ સમય દરમિયાન આપણે પણ સાવચેતી રાખીએ, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, વધુમાં વધુ સમય મેથ્સને આપીએ, બીજા સબ્જેક્ટને આપીએ, જેથી કરીને આપણું પરિણામ ઉજ્જવળ બને। આટલું કહી મારું લેક્ચર અહીં પૂરું કરું છું। ફિરોઝ વિજ્ઞાનીના જય હિન્દ, જય ભારત।